અમરેલીના વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ નકલી લેટર કાંડના પાયલ ગોટી કેસના આરોપી અશોક માંગરોળિયાને લઈને જાહેર મંચ પરથી કાયદા ઉલ્લંઘનના મુદ્દે તીવ્ર નિવેદન આપ્યા હતા। દિલીપ સંઘાણીએ જણાવ્યું કે અશોક માંગરોળિયાના પિતાના અવસાન સમયે પાર્ટીના આદેશથી તેમને અંતિમ ક્રિયામાં હાજર થવા દેવાયો નહોતો। તેમણે કટોકટીના સમયગાળાને યાદ કરીને પોતાની જ પાર્ટીના નેતાઓ પર ચાબખા મારી દીધા હતા। આપણા જિલ્લાએ ખાસ કરીને સાવધાન થવું। તાજેતરમાં અશોક માંગરોળિયાના બાપુજી એની કેમ ધરપકડ થઈ, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કર્યો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા। આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું। અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી। કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ રીતનું તંત્ર ચાલવું જોઈએ। તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, ત્યારે જ આપણે સુરક્ષિત સંવિધાનની વાત કરી શકીએ। નવનિયુક્ત કલેક્ટરે સંબોધીને સંઘાણીને ઉમેર્યું કે અમે આશા રાખીએ છીએ કે તેઓ કાયદા મુજબ કામ કરશે અને કોઈની ચમચાગીરીને માન્યતા આપશે નહીં। આવું થશે તો આખો જિલ્લો તેમના પીઠ પર ઊભો રહેશે।